શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખવો, તેમાંથી કોઈક સમય કેવી વાત થઈ જાય. મનને મારવું પણ તેનું કયું ના કરવું. જેમ બકરાને મોઢામાં જવ ભરીને મારે છે તેમ કરવું. આ સ્વામી ક્યાં કુણાલચંદ સ્વામી આ ક્યાં જોયું? પણ વાત આવી એમ બકરાને મોઢામાં જવ ભરીને પછી એને ટીપે અને પછી એને કતલ કરે, એ બધું આવે. પણ સ્વામીએ આ ક્યારે જોયું બધું? એ વાત છે. ટૂંકમાં મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખવો. એ નિરંતર તો આપણે ક્યાંથી રહીએ? તમે ત્યાં, અમે અહીંયા, ક્યાંથી નિરંતર? પણ સ્વામી કહ્યું કે નિરંતર એટલે એમનું જે કહ્યું હોય, જે એમની રુચિ હોય, મરજી હોય, એ સામે દ્રષ્ટિ રાખવી. મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખવો, તેમાંથી કોઈક સમય કેવી વાત થઈ જાય. મનને મારવું પણ તેનું કહ્યું ના કરવું. મનને સારી પેઠે જોડવું, એનું કહ્યું ના કરવું. મન બધું બગાડે છે, બધા કામ બગાડે છે. મનને મારવું પણ તેનું કહ્યું ના કરવું. મન બધું અભડાવે છે, બધું જીવન બગાડે છે. મનને તાબે થયું એટલે બધું જીવન બગડે. ભગવાનને તાબે થવું, મનને તાબે ન થવું. ભગવાનને તાબે થવું એટલે ભગવાન મનમાં રાખવા. બીજું બધું મન કે એ બધું કચરો ના રાખવો. મન કે કચરો ના રાખવો. ભગવાન કે કચરો, ભગવાન કે દિવ્યતા રાખવી. એમ મહારાજ કહેતા. ને ભગવાનને મોટા સાધુ આગળ નમી દેવું. ભગવાનને મોટા સાધુ આગળ નમી દેવું. તો અટંટ ના રહેવું. ઘરે નમે પણ મનમાં અટંટાઈ રહે. મનનું કામ છે. મનથી આપણે સાદા રહેવું, નરમ રહેવું, સરળ રહેવું, એ મનથી. બાકી દેહે કરીને તો બધું બધા કરે છે, પણ એ કાંઈ નીપજે નહીં. ને ભગવાનને મોટા સાધુ આગળ નમી દેવું ને પોતાની સમજણ મૂકી દેવી. ને એ તો બહુ દયાળુ છે, તે બહુ રક્ષા કરે. મારે પનવેલમાં એક હરિભક્ત હતા. યોગીઓ આપણને પત્રો લખે તો વાંધો નહીં, પણ બધી સમજણ આપે. પ્રમુખ જોગી મહારાજને કેમ કરવું, કેવી રીતે રહેવું, એ બધી સમજણ આપે. પછી એમને વાત સમજાઈ ત્યારે પછી બહુ પસ્તાવો થયો. અને પછી થયું કે અમે ક્યાં કર્યું બધું આ સ્વામીની સમજણ આપે. સ્વામી તો એ પત્ર લખે તો સ્વામી બરાબર કે તમે બરાબર કરો છો. અને આવી રીતે લખતા રહેજો, એ બધી વાત કરી. પછી વાત સમજાયું કે આ તમે બહુ મોટી ભૂલ કરી. એટલે પોતાની સમજણ મૂકી દે ને, એ તે બહુ દયાળુ છે, તે બહુ રક્ષા કરે. તમે રક્ષા ક્યારે કરે, ક્યારે દયા? તો પોતાની સમજણ મૂકી દેવી તો રક્ષા કરે. એ તો બહુ દયાળુ છે, બધી વાત કરે. પણ આપણે નમી દેવું, દેહ કંઈ પણ નમવું, અને મનમાં સમજણે કંઈ પણ નમી દેવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. 3 પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. આપણે આપણો નંબર લાગે એમાં 3 પ્રકારના મનુષ્ય સત્સંગ છે. બધા સંત, પાર્ષદ, હરિભક્તો બધા 3 પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વ્યક્તિ જે જ્ઞાન શીખે છે, સેવા કરે છે, તે વધતા જાય છે. જ્ઞાન શીખે ને સેવા કરે, વધતા જાય. 2 રાખવાનું. સેવાય કરવાની, દેહ કહીને ઘસાવું, સહન કરવું, અને મનમાં એવો ભાવ રાખવો. 3 પ્રકાર મનુષ્ય સત્સંગમાં છે. તેની વ્યક્તિ જે જ્ઞાન શીખે છે ને સેવા કરે છે, તે વધતા જાય છે. કોણ વધે છે? જ્ઞાન શીખે ને સેવા કરે, એ વધતા જાય છે. ને દેહાભિમાન વધારે છે, તે ઘટતા જાય છે. દેહાભિમાન, મને આ વાત ક્યાં કરી, કોને કરી, આ મારે નહીં ફાવે, એ બધું દેહાભિમાન છે. એવી રીતે વર્તે તે ગમે તત્પર રહેવું. જો ભગતજી કહ્યું ગિરનાર ઉપાડી લાવો તો દોડ્યા. હવે આપણી તો બુદ્ધિ કેટલી કામ કરે, આડાવરી. આ સ્વામી આ ગાંડા છે, અહીં આજ્ઞા કે ગિરનાર તો આવતો હશે, એ 1000 પ્રકારની બુદ્ધિ કામ કરે.
પણ એટલે 3 પ્રકારના જીવ છે. દેહમાં વધારે છે, ઘટતા જાય છે. એટલે આવી અવરી સમજણ અવરાઈ કરે એ ઘટતા જાય છે. ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી. કેટલાક બરાબર વર્ષોથી એક ધારું ચાલ્યું આવે છે. એક ધારું જીવન નહીં, એક ધારું એનું વર્તન વધે નહીં ને ઘટે નહીં, ચાલે જ રાખે. 10 વર્ષ પહેલાં તો એવા ને એવા આજ જ છે. સમજણને બધી બરાબર છે. ઘટતાય નથી, વધતાય નથી. એ 3 પ્રકારના છે. તેને મોટા સાધુ દેખે છે. મોટા સાધુ બધી ખબર પડે કોણ કેવો છે, શું છે, એનો મનનો આશય શું છે, એને બધું જાણે. પણ કે નહીં, કહેવામાં માણસ વ્યભિચાર કરતો હતો અને એક માણસ ત્યાંથી નીકળ્યો તો એ દોડીને પકડ્યા ને તો કે મેં કંઈ જોયું જ નથી, એટલે છોડી દીધા કે આ જા નહીં તો ગામમાં વાત કરે, બધી વાત કરે. એટલે એ રીતે જો સ્વામી આંધળા થયા તો એટલે મોટા પુરુષ આપણે બધું જાણે પણ કહેતા નથી. કહેવામાં માલ નથી. કહેવામાં એનું અંગ દુખાય, એનું મન દુખાય, એવું કરતા નથી. અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં. દેહમાં બળ વધે એટલે આપણે વ્રત તપ જે કરીએ છીએ કરતા રહેવું. ખાવાની ઈચ્છા રાખવી નહીં. સહેજે મળે તે ખાઈ લેવું, પણ એને મનમાં ઘાટ કરવાની. આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે, એવી રીતે ઘાટ કરવાની તો બરાબર રહે. દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં. ને મુમુક્ષુ પણ તે જોઈને દાજ થાય. અને મુમુક્ષુને પણ તે જોઈને દાજ થાય. અને ખરેખર મુમુક્ષુ એને પણ મનમાં રહ્યા કરે કે આ દેહમાં બળ વધે એ બધી ખટકો રાખે કે દેહમાં બળ વધે એટલે મનમાં આવે જ, મન ચારા કરે અને પછી આપણે ન કરવાનું થાય, બધું થાય. તો દેહમાં બળ વધે એટલે બધું જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આ જીવને જેટલું અંતરે સુખ રહે છે, આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન વસ્ત્ર મળે છે તે સર્વે મોટા સંતની દ્રષ્ટિ વળે છે. પણ જીવ પોતાનો માલ માનીને આચાર્ય તથા મોટા સંત હોશિયારા કરે છે, પણ પોતે હોશિયારો થતો નથી. મનમાં એવું આવો ભાવ રહે કે બધું તો હું કરું છું, આ ખોરાક લાવ્યો, આ બધું લાવ્યું. મનમાં સ્વામી કહે છે મોટા પુરુષની દ્રષ્ટિ વડે બધું થાય છે. આપણે કાંઈ કરતા નથી એવું મનમાં રાખો. આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન વસ્ત્ર મળે છે, જે આપણને અન્ન વસ્ત્ર મળે છે, આપણે એમ માનીએ કે મેં જ કર્યું છે, હું કમાયો છું અને એના વડે આ અન્ન વસ્ત્ર લાવ્યો છે. પણ સ્વામી કહે કે એ ખોટી વાત છે. સર્વે મોટા દ્રષ્ટિ વડે છે, પણ જીવ પોતાનો માલ માનીને આચાર્ય તથા મોટા સાધુનો હોશિયારા કરે છે. એક અમદાવાદના મોટા હરિભક્ત હતા ખરેખર. પછી સવારે વહેલા આવ્યા. સ્વામી 4 વાગે જાગે તે વખતે આવ્યા અને બધું લખીને લાવ્યા હતા કે સ્વામી આ પ્રમાણે તમે લખજો. અને એમાં પોતાનો વખાણ જ લખ્યા હતા કે તમે જો વર્ષ જીવશો એ સ્વામી પાસે લખાયું. અને બીજે બધા ગુણ પોતાના લખ્યા. હવે સ્વામીએ લખવું નહોતું અને આવું કંઈ કરવું નહોતું, પણ એ લખાયા. તે હોશિયારા કર્યા કહેવાય. સ્વામીના મનમાં ના હોય ને છતાં આપણે બળજબરીથી લખાઈએ. એ લખે તો ખરા મોટા પણ હોશિયાર થયા કહેવાય. તથા મોટા સાધુ હોશિયાર કરે છે, પણ પોતે હોશિયારો થતો નથી. ખરી રીતે એ મોટા પુરુષ કહે એમ આપણે કરવું જોઈએ. એને બદલે આપણે કહીએ ને મોટા પુરુષ કરે એ હોશિયારો કર્યા કહેવાય. પણ જો મોટા સાધુની દ્રષ્ટિ જરાક ફરે તો ચાંડાળ જેવું અંતાકરણ થઈ જાય. જો ક્યાંથી ક્યાં જે આવી રીતે હોશિયાર મોટા પુરુષને કરે, મારા કાંઈ એ કરે જ નહીં, પણ જે કદાચ કરે, કદાચ દ્રષ્ટિ જરાક ફરે, દ્રષ્ટિ જરાક ફરે, કરે નહીં ફરે, દ્રષ્ટિ જરાક ફરે તો ચાંડાળ જેવું અંતકરણ થઈ જાય.
ને સુખ પણ રહે નહીં. એટલે ટૂંકમાં હોશિયારા કરવાની, મોટા પ્રશ્ને હોશિયારા થવું પણ કરવાની. સ્વામિનારાયણ ભગવાનની જય.